ચોક્કસ. TETHS ઉચ્ચતર માધ્યમિકની તૈયારી માટે આ 8મો ભાગ છે. આ પ્રશ્નો ખાસ કરીને શિક્ષણના આયોગો, પદ્ધતિઓ અને વિશિષ્ટ બાળકોના શિક્ષણ પર કેન્દ્રિત છે. 36. કોઠારી કમિશન. કોઠારી કમિશન 1964-66. પ્રશ્ન. કોઠારી કમિશનનું સૂત્ર શું હતું અને તેમણે શિક્ષણના માળખા અંગે શું ભલામણ કરી હતી? ઉત્તર. કોઠારી કમિશનનું સૂત્ર હતું, ભારતનું ભાગ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તેમણે 10+2+3 શિક્ષણ માળખાની ભલામણ કરી હતી, જે NEP 2020 પહેલાં અમલમાં હતું. 37. મુદાલિયર કમિશન. મુદાલિયર કમિશન 1952-53. પ્રશ્ન. મુદાલિયર કમિશન કયા નામે ઓળખાય છે અને તેમણે માધ્યમિક શિક્ષણમાં કયો મોટો ફેરફાર સૂચવ્યો હતો? ઉત્તર. તે માધ્યમિક શિક્ષણ પંચ તરીકે ઓળખાય છે. તેમણે બહુહેતુક શાળાઓ, મલ્ટીપર્પઝ સ્કૂલ્સ અને માધ્યમિક સ્તરે વિવિધ વિષયોના જૂથો, સ્ટ્રીમ્સની ભલામણ કરી હતી. 38. વ્યક્તિત્વ તફાવત. ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. પ્રશ્ન. વર્ગખંડમાં વ્યક્તિત્વ તફાવત ધ્યાનમાં રાખીને શિક્ષકે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? ઉત્તર. શિક્ષકે ભેદભાવયુક્ત સૂચના, ડિફરન્શિએટેડ ઇન્સ્ટ્રક્શન પદ્ધતિ અપનાવવી જોઈએ, જેમાં દરેક બાળકની શીખવાની શક્તિ અને ગતિ અલગ હોય તે સ્વીકારીને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. 39. વિશિષ્ટ બાળકોનું શિક્ષણ. સ્પેશિયલ એજ્યુકેશન. પ્રશ્ન. ડિસ્લેક્સિયા, ડિસ્લેક્સિયા અને ડિસ્ગ્રાફિયા. ડિસ્ગ્રાફિયા વચ્ચેનો તફાવત શું છે? ઉત્તર. ગુંટર ડિસ્લેક્સિયા વાંચન સંબંધિત મુશ્કેલી, અક્ષરો ઓળખવામાં કે વાંચવામાં તકલીફ. ડિસ્ગ્રાફિયા લેખન સંબંધિત મુશ્કેલી, અક્ષરો મરોડદાર ન લખી શકવા કે લખવામાં અત્યંત ધીમા હોવું. 40. શિક્ષણના સૂત્રો. મેક્સિમ્સ ઓફ ટીચિંગ. પ્રશ્ન. શિક્ષણના મુખ્ય મનોવૈજ્ઞાનિક સૂત્રો કયા છે જેનો ઉપયોગ શિક્ષકે વર્ગમાં કરવો જોઈએ? ઉત્તર. 1. જ્ઞાતથી અજ્ઞાત તરફ. બાળક જે જાણે છે ત્યાંથી શરૂ કરી નવા જ્ઞાન તરફ લઈ જવું. 2. મૂર્તથી અમૂર્ત તરફ. પહેલા પ્રત્યક્ષ વસ્તુ બતાવવી, પછી તેના વિચાર વિશે સમજાવવું. 3. સરળથી સંકુલ તરફ. પાયાની સરળ બાબતો સમજાવ્યા બાદ અઘરા મુદ્દા લેવા.